ટપુ દાદા આપણે હેલિકોપ્ટર માંથી તો ઉતરી ગયા પણ આવડું મોટું ગામ છે એ છોકરા નહીં હોય? અરે આવડું મોટું ગામ છે, છોકરા તો હોય જ ને. એ ટપુ દાદા એ તો આ શેરીમાં જઈ અને છોકરા પકડીને પછી હેલિકોપ્ટર વાળાને ફોન કરી દઈશું. હાલો હાલો. હું તને આ પાણીનો શીશો ભરી દઉં ને પછી તું ઘરે આવી જા. એ ટપુ દાદા એ આંકર તો એક જ છોકરો હે એ ઉંકર બે છોડીઓ હાલી જાય એને ઉપાડી લેવી. હાલ બોન એ છોડીઓ એ ઊભી રહ્યો એ ચોકલેટું દઉં. એ બોન એ આ તો પકડવા આવે એ ભાઈ. એ ટપુ દાદા એ છોડીઓ ભાગી પકડી લેવી. હાલો. આમ તો જો આ નકરા માવા ખાય ને આ બધા અહીંયા જ કાગળિયા નાખે. શું કરું? વારી વારીને થાકી જાય. હું તો કંટાળી જાઉં છું આ કાગળિયાથી. અરે બાપરે, આ કાળા લુગડા વાળા આ સોડિયું વાહે કેમ દોડ્યા જાય કઈ સમજ નથી પડતી. આય 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 ઉભા રહ્યો. જાળે મને લઈ કેમ દોડ્યા જતા જાય? મને મુઠી જોન કાઢો મને પકડી જાય ને. ઉભા કાય કરતા ને ભાઈ. એ ટપુ દાદા એ લાવ ફાયકા થેલી એ આ તો થેલીમાં પૂરી દો. હાલો. આય ઉભા રહ્યો. આય આ તમને હે તો એ હું હે એ મારી માં એ ઓલી કિરુડીની સોડિયું વાહે આ બે કો ગુંડા જેવા ધોળ્યા થાય છે. એ હાય થયો કા પકડી તો લઈ ગયા તારી કે ધોળ હટ કે ઉભા રહ્યો. એક કોરવાણ ડોશી પાયલે ને તો ઘણું, બીજું તો પાણી હું વાળી કોરવાણમાં ખૂંટી જવાય છે. વજન વધારે છે નથી ઉભો થઈ એક તો ડોશીને કાઢી હું પાણીને ભરવાની કોઈ મળી એ પણ શું છું મોટામાંથી ફાટ તો ખરી પાણી વાળતી વાળતી એ ડોશી પાછી મૂકશું. એ ડોહા એ છોકરા પકડવા વાળા આયા ને એ નોંગલા દાદા કહેતા હતા કે છોકરા પકડી જાય છે. એ ડોહા મને બીક લાગે મને પકડી જાય છે. તું એ તને ગઢી આખીને પકડી લઈ જાય અને સોર શું કરે? એ તારા ડોહા હાવ ખોટું છે ખોટું. તું છાની મની પાણી વાળ. એ ડોહા મને બહુ બીક લાગે. એ તમે જાઓ છોકરાને પકડી ગયા છે. એ તારું હાસું હોય ને તો હું જાઉં છું. લછા છે મારી ગેડી લાય. એ ડોહા એ આમ હતા હું અહીંયા કણે એ શોખ બાજુ એ નોંગલા દાદાની યાદ છે. એ હું જાઉં છું. તું છાની મની આયા રે અને ઘીરે પછી બીજે નો ભાગી જતી ન તને ગોત્યું મારે વહી ના હું શાયરી તો મને બહુ જ બીક લાગી છે. એ ધોળો ટંકુ દાદા એ ધોળો લો. આ છોકરા ક્યાં ગયા? એ આઈટમ જ હતા. બચાવો બચાવો. એ ટંકુ દાદા એ ઓલે હેલિકોપ્ટર વાળાને ફોન કરી દે તમે. અમે ફોન કરી દો. હાય આવો છા મુવા છે લૂંટારા. મારી ડોશીનો હા કાઢી નાખ્યો. માંડ ઘીરે પોગીશ. અને એક તો આ સુમલી તારે મારી સોડિયું ને પાછ્યું તો વરાય ને. એ કિરુડી એ હું વાહ્યા ધોડી હતી એ ભારી જઈને તાત વાહ્યા હું આ લાકડું લઈને ધોડી. મેં કીધું કાયગા સોર ને પકડી લઉં પણ ભૂતના પેટલી આમ તો કેટલે પડારો કરે અને સોર આયા તો મારી સોડિયું તું બસાવી ન એકી. તું માણાના પેટની જ ન કહેવાય. આપણે વાતું ન કરવી. ધોળો સરપંચ આઈને કા ધોળવા મંડો આમ હાઈ લેવે. એ હુંજી માં છોડી. એ ટપુ દાદા એ હું હેલિકોપ્ટર નું બાવણું ખોલું ને તા તમે મને છોડી ઉપર દીજો. કોનો ફોન આવ્યો? એ હાલો નો હોય એ તું એને પાણી પા. એ જો છોડીઓ લઈને આવું છું એ જો ફારશે ને તો જીવ એનો બચી જાય છે. એ હાલો ઓના પડ્યો ને ઓલું છોડ્યું મુકાવીને ભાગી જો. એ ટપુ દાદા એ તમારે ધ્યાન રાખે મારી બહુ મરી જશે. હાલો પણ યાર ये घड़ी
એ થોડો ખાય ખા એ નો હોય ને તો આટલામાં જ આયા હોય ગુંડા આટલામાં જ હોવો જોઈએ. આ બધું થી છોડ્યું આવ્યું. એ બેટા તમને કાઈ થયું નથી ને તમાર દીકા તને કાઈ નથી થયું આ એ હારું લે રેખલી જો મારી છોડ્યું મને જડી ગયું આ એ સરપંચ એ આમ જો બે કારા લુગડા હારા ધોળે આવે છે એ બેટા ઈ લઈ જતા ને ઓરાવા જોઈને ક્યાં જયો ઉભા મરો મારા ખોટીડા ઉભા મરો. હે હું કહું છું મારા ગામના છોકરા પકડવાનું કારણ શું? મારા છોકરા તમને હાથ થયા મારા ગામના. એ દાદા એ હું તમને એક વાત કરું ને તો તમને બહુ ઓછું લાગશે. એ હું તો કહું પોલીસ વાળાને ફોન કરો અને આ બેને પકડી જઈને જેલમાં ઠોકાવો. એ ના દાદા એ ફોન ન કરતા એ હું તમને મારી કહાની કહું. જે હોય મને ચોખ્ખી વાત કર. ફોન જ કરો આ તો મારી છોડી ઉપાડીને વઈ જા એ કાલ તો તમે બીજાની ઉપાડીને વઈ જાશો એટલે આ માને શું પાવું પડે. એ દાદા રહ્યો જે હોય મને માંડીને વાત કર અને તમારા આ બોકાના મને દેખાડો કોણ મુવા છો તમે. એ દાદા એ અમે બહારથી આવી છીએ અને મારી વહુ અને અમે બધા બહાર ગામ જતા હતા ને તે એક્સિડન્ટમાં મારી બે છોડીઓ મરી જાય તે મારી બે ગાંડી થઈ જાય અને છોકરા જોવું એમ કરે છે. હવે મારે એને ક્યાંથી મારા છોકરા લાવવા તમે કયો. એટલે એમ નહીં એટલે તે આ છોડીઓને ઉપાડ્યું તારી વમ દેખાડવાનું તારી વમ જીવાડવા હતી તે તો ઈ જીવી જાય તો આ તો મરી જાય ને છોડ્યું કરતી. એ મારે ખાલી એનો જીવ જ બસાવો તો એ જો છોડીઓના મોટા જોવે ને તો એનો જીવ બસી જાય દાદા. એ પણ તો આવી રીતે સાના માના નો લઈ જવાય. તારે અમને ગામમાં આવીને વાત કરવી જોઈએ કે આવો પ્રશ્ન છે તો કોક રીતે હલ કરે તમે. એ દાદા એ અમે માફી માંગી છીએ કે હવે આવું કોઈ દી નહીં કરી હો દાદા. ભાઈ જો મારા ગામમાં આવી રીતે કોઈ દી ખૂણા ખસકે જો છોકરા ઉપર વાય હો તો મારા જેવો કોઈ પૂંડો ન સમજી લીજો. ના દાદા એ હવે આવું અમે કોઈ દી નહીં કરી અને તમે કોઈ દી હવે અમારું આવું ન કરતા. એ આવું કરતા પહેલા તમારે વિચાર કરવો જોઈએ. એ તારી બાઈ બસાવા હાથથી તું આ મારા કાળજાના કટકાને તું લઈને વઈ જા તો મારું શું થાય. એ દાદા એ તમારી વાત હાચી. જો હું તમારા છોકરા છોરીને વઈ જાઉં તો તમને કેમ થાય. હા એમ અમારે તો માવતર મરી જાય ને આ દીકરાના આની દીકરીઓ છે. એ ભગવાન માતાજી ઉપર ભરોસો રાખ અને ભગવાન માતાજીને પ્રાર્થના કર એ તારી વહુને કાઈ નહીં થાય. એ ટપુ દાદા એ હવે આજથી આપણે છોરી આ બંધ કરી છે અહીંથી બરોબર. હા જીની તીની છોડ્યું કે છોકરા કોઈનું ન લેવાય. એ હવે જાવ સાના માના. હાલો હવે કોઈ દી આજથી ચોરી નહીં કરી છોડ્યું હાલો દાદા ભૂલ થયો તો મને માફ કરજો. કાંઈ વાંધો નહીં અને હવેથી તારી વહુને લાંબી પ્રાર્થના ભગવાનને કર કે હટ સારું થઈ જાય. એ હારું દાદા અમે જવી હો હવે. એ હા કોકના આતેડા બેડે નહીં કોઈ દી સારું થાય તારી વહુને. મારા બેટા તઈ જોયું ને નાનજી દાદા કેવા માણસ છે. આ ખુદના છોકરાને મરી જાય બીજાના બસાવા હાટુ થઈને ની વહુને બીજાના છોકરા ઉપાડે આવું કરાય. આવું ન કરાય કોઈ દી. આવું ન કરાય ને. એ કોકના કાળજાનો કટકો આમ નો અલગ કરાય અને એની વહુનો જીવ બસાવો હોય ને તો કોકને આવી વાત કરાય. એ હાલો એ હારું તારા છોકરા તો બેસી જા હાલો છોકરા તો હાથ વગા થયા.